ભાષણ આપતા હતા અને એવા સમયે છે દરેક લોકો સ્વામી વિવેકાનંદ સામુ જોઈને એ સમયે હસતા હતા કે એ સમયે સ્વામી વિવેકાનંદનો પોશાક છે એકદમ સાધુ જેવો હતો અને અમેરિકાની ધરતી ઉપર ને ત્યાંની સંસ્કૃતિનો પોશાક છે એ બધા કોટ અને ટાઈ અને શૂટની અંદર સજ્જતા બની ગયેલા. એટલે એ સમયે છે સ્વામી વિવેકાનંદ સામુ જોઈ અને છે એ જો સારો વ્યક્તિ કહેવાતો હશે પણ અમારા દેશની ધરતી ઉપર તો છે સારા સંસ્કારો જ્યાં સુધી હશે એ જ વ્યક્તિ શ્રેષ્ઠ છે કહેવાય છે. તો આવા સુંદર મજાના આજે ગુરુ પૂર્ણિમાના દિવસ નિમિત્તે આપણે છે કાર્યક્રમને આગળ લઈ જતા ધોરણ 10 માંથી જોશી ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. માનનીય મહેમાન શ્રી આદરણીય આચાર્ય શ્રી શિક્ષકગણ અને મારી સાથે અભ્યાસ કરતા ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર. સૌથી પહેલા ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર વિશ્વના સમગ્ર ગુરુઓને મારા સત નમન. આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપણી પાસે સ્માર્ટફોન તેમજ કોમ્પ્યુટર જેવા ઉપકરણો છે જેમાં ઇન્ટરનેટ પર આપણે સર્ચ કરીને સઘળી માહિતીઓ પ્રાપ્ત કરી શકીએ તો પછી આપણે ગુરુ શિક્ષકની શી જરૂર છે. પરંતુ આજની પેઢીને એમ નથી ખબર કે એ માહિતી એક સળગાવ્યા વગરના દીપક તેમજ રંગ વગરના ચિત્ર જેવી છે. શિક્ષક એ આપણા જીવનમાં એવા વ્યક્તિ છે જે આપણા અંધકાર રૂપી દીપકની જ્યોતને જલાવીને પ્રકાશ આપનાર છે. આપણા જીવનના કોરા ચિત્રમાં રંગ પૂરનારા છે. તે આપણા જીવનમાં નિખાર લાવે છે જે કામ ગૂગલ ઇન્ટરનેટ આપણા જીવનમાં ક્યારેય ન કરી શકે. ગુરુ અને સમય બંને શીખવાડે છે પરંતુ ફરક બસ એટલો જ છે કે ગુરુ શીખવાડીને પરીક્ષા લે છે જ્યારે સમય પરીક્ષા લઈને શીખવાડે છે. ગુરુ એટલે ફક્ત શાળામાં ભણાવતા શિક્ષકો જ નહીં પરંતુ જે પણ વ્યક્તિ આપણને જીવનમાં સાચો રસ્તો બતાવે, જ્ઞાન સાથે અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય તે દરેક આપણા ગુરુ છે. આપણા માતા પિતા, વડીલો, સંતો, મહાપુરુષો અને જીવનના અનુભવો પણ આપણા ગુરુ બની જાય છે. હિન્દુ ધર્મ અનુસાર ગુરુ પૂર્ણિમાનો દિવસ મહર્ષિ વેદવ્યાસજીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. વેદવ્યાસજીએ મહાભારત જેવા મહાન ગ્રંથની રચના કરી અને વેદોનું વિભાજન કર્યું જેના કારણે તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે છે. નહીં રાહ દિખાકર हमको सभी शयन मिटाता है, नहीं राह दिखाकर हमको सभी शयन मिटाता है, ज्ञान से सागर से भरा बस वही गुरु कहलाता है. अज्ञानीने ज्ञानी करनार, अवगुणोने दूर करनाર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન રૂપી ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ શુભેચ્છાઓ. એટલે સાધુને બરોબર વિચાર આવ્યો એટલે સાધુ ઘડીકવાર ત્યાં ઉભા રહ્યા. પાછા પેલા મજૂર લોકો પાણી પી અને અંદર કૂવો ખોદવા માટે છે ઘણ મારવા લાગ્યા. એટલે પેલા બે ઘણ માર્યા એટલે કાઈ બોલ્યા નહીં. બીજો ઘણ માર્યા એટલે પાછા બોલ્યો હશ બેલો. એટલે પેલા સાધુએ કીધું કે ભાઈ તમે કામ કરો છો એ વાત સાચી વાત પણ આપણે ત્યાં કહેવાય છે કે કરતા જાશુ ઘરના કામ લેતા જાશુ રામના નામ. જો તમે કોઈ કામ કરો અને ભગવાનનું નામ લેતા જાઓ તો એક તો છે આપણો સમય પણ પસાર થાય ને એ બાને ભગવાનનું નામ પણ લેતા જાય. એટલે પેલા મજૂર છે એ સાધુ સામુ એ જોઈ અને એની સમક્ષ જોઈ રહ્યા એટલે સાધુએ કીધું કે ભાઈ રામનું નામ તમે લ્યો. એટલે તરત જ પેલા વ્યક્તિ કીધું બાપુ કાંઈ વાંધો નહીં અમે રામનું નામ લેશું પણ એક કામ કરો તમે જો થોડુંક અમને કામમાં મદદરૂપ થાવ તો અમને થોડુંક શીખવાડો કે કઈ રીતે લેવાય એમ તો અમે એવું નામ કરી. એટલે તરત ધીમે ધીમે કરતા સાધુને વળી પાછો ઉમળકો આવ્યો અને સાધુ કુવામાં ઉતર્યા અને આપ્યો સાધુના હાથમાં ઘણ. બે ઘણ માર્યા સાધુએ. જય શ્રી રામ. એટલે પેલા એ લોકો છે મજૂર બિચારા આરામ મળ્યો એટલે સાધુનો આભાર માન્યો કે પ્રભુ સાધુ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને છે કુવામાં ઘણ મારવામાં મદદરૂપ કરી. સાધુએ પાછા બે ઘણ માર્યા. જય શ્રી રામ ને ત્રીજો જેવો ઘણ માર્યો એ ભેગા જ મોઢામાંથી નીકળી પડ્યા હંસ બેલો. એટલે જ્યારે છે કોઈ કાર્ય આપણે કરતા હોય ત્યારે જ એમની અનુભૂતિ થતી હોય એટલે ગૂગલમાંથી કે ટેકનોલોજીનો તમે ગમે એટલો વ્યાપ એ વધતો જશે તો એમાંથી એ જે આપણા શરીરની અંદર આગ જે પ્રગટાવવાની છે એ ગુરુ વિના કોઈ પ્રગટાવી નહીં શકે. માટે ધોરણ 11 ના વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, વાણી રે વાણી આખો કોણે કોણે જાણી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. મીરા વાણી રે વાણી આખો મીરાબાઈએ જાણી, વાણી
જાણી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. विद्यार्थी मित्रों ने मारा नमस्कार। आज मैं आपको गुरु पूर्णिमा का पवित्र दिन पर आपको स्पीच सुनाऊंगी। उससे पहले मैं शिक्षक गण का आभार व्यक्त करती हूँ कि मुझे इस पवित्र दिन पर यहाँ बोलने का मौका दिया। आज हम यहाँ गुरु पूर्णिमा का पावन पर्व मनाने के लिए एकत्र हुए हैं। गुरु पूर्णिमा वह दिन है जब हम अपने गुरु का आभार व्यक्त करते हैं। गुरु का मतलब होता है जो अंधकार को दूर करके हमें सही रास्ता दिखाते हैं। इस दिन हमें अपने गुरु का धन्यवाद करना चाहिए और उसे वचन देना चाहिए कि हम हमेशा सही रास्ते पर चलेंगे और जो भूल हमसे हुई है उसकी क्षमा याचना करनी चाहिए। और अत्र उपस्थित गुरुजनों को मैं विनती करती हूँ कि अगर मुझसे कोई भूल हुई हो तो मुझे माफ कर देना। आखिर में इतना ही कहूँगी, गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमस्तु। जय हिंद जय भारत। અને બરોબર રાતના બરોબર છે 12 12:30 થયા, બરોબર રાતનો અડધી રાતનો મધુર ભાંગ્યો અને ચોરને તરસ લાગી રાત્રે। એટલે ચોર કે હવે પાણી પીવા જાવું ક્યાં? કે નજીકનો આશ્રમ છે ત્યાં જઈએ આપણે પાણી પીવા માટે। એટલે ચોર છે બરોબર ત્યાં ગયા અને ત્યાં ગયા એટલે બાપુ બરોબર છે તમને કહું ધૂણો ધખાવી અને છે બેઠા હતા, પોતાનો મંત્રોચ્ચાર છે કરતા હતા, જપ તપ કરતા હતા। એટલે બાપુને પૂછ્યું કે બાપુ પાણી પીવું છે। એટલે બાપુએ પાણી પાવ્યું અને સાધુનો હંમેશા સ્વભાવ છે હંમેશા નિર્મળ હોય। એટલે બાપુએ પૂછ્યું કે અત્યારે અડધી રાતે તમે ક્યાં જાઓ? એટલે એ કે બરોબર છે એકાદો એ ઉતાવળો હતો એટલે બાપુ અત્યારે તમે ખાતર પાડવા જાય, ખાતર પાડવા આવી ગયા। સાંભળ્યું ને વાર્તા? વાર્તાની રાહ જુઓ ત્યાં સુધીમાં આપણે ધોરણ 8 માંથી પરમાર અર્પિતાબાને વિનંતી કરશું કે સુંદર એકલવ્ય હતું તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો। એકવાર તે ગુરુ દ્રોણ પાસે જાય છે અને પૂછે છે, મારે પણ ધનુર્વિદ્યા શીખવી છે। ગુરુ દ્રોણ તેને કહે છે, હું કૌરવો અને પાંડવોને જ ભણાવું છું, હું તમને શિષ્ય રૂપે સ્વીકાર ન કરી શકું। પરંતુ એકલવ્યની શ્રદ્ધા ઢીલી ન થઈ તે ગુરુ દ્રોણની એક મૂર્તિ બનાવે છે। સવાર સાંજ સુધી તેને નમન કરે છે અને તેની સામે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરે છે। એકવાર ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવોની સાથે જંગલમાં આવે છે ત્યારે એક કૂતરું તેને જોઈને ભસે છે। અર્જુન બાણ ઉપાડે છે ત્યારે એકલવ્ય તેનું મુખ કૂતરાનું મુખ બાણથી સીવી નાખે છે। ગુરુ દ્રોણ ત્યાં આવે છે અને પૂછે છે, તારા ગુરુ કોણ છે? ત્યારે એકલવ્ય તેને ગુરુ દ્રોણની મૂર્તિ દેખાડે છે। એકલવ્ય એ પોતાની શ્રદ્ધા અને ગુરુની શ્રદ્ધાનું પ્રતીક છે। જો આપણામાં આત્મશ્રદ્ધા હોય તો કોઈ પણ મુશ્કેલી પડતી નથી। ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો, માયા છે ડોકમાં ગુરુજીના નામની હો, માયા છે ડોકમાં ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પરને નિંદાય નહીં, કોઈને દુખવાય નહીં હો, માળા છે ડોકમાં ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં પરને પીડાય નહીં, ઉપર ધરાય નહીં, આપને પોષાય નહીં હો, માળા છે ડોકમાં સુખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં, ભક્તિ ભૂલાય નહીં હો, માળા છે ડોકમાં ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં ધન સંગ્રહાય નહીં, એકલા થવાય નહીં, ભેદ
ગુરુજીના નામની હો મારા જે જોગમાં પરને પીંજાય નહીં હું પદ ડરાય નહીં પાપને પોતાય નહીં હો મારા જે જોગમાં ગુરુજીના નામની હો મારા જે જોગમાં ધન સંગ્રાય નહીં એકલા ખવાય નહીં પેટ ખવાય નહીં હો મારા જે જોગમાં ગુરુજીના નામની હો મારા જે જોગમાં નારાયણના નામની હો મારા જે જોગમાં એ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી વાણી રે વાણી એ તો કોણે કોણે જાણી વાણી રે વાણી એ તો મીરાબાઈએ જાણી એ સીધાને દર્શન દીધા રે રાણી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી વાણી રે વાણી એ તો કોણે કોણે જાણી વાણી રે વાણી એ તો જગદીબાઈએ જાણી બોલ દાદાને દર્શન દીધા રે રાણી વાણી રે વાણી મારા ગુરુજીની વાણી વાણી રે વાણી એ તો કોણે કોણે જાણી વાણી રે વાણી એ તો પ્રહલાદે જાણી હે વાણી રે વાણી મારા સદગુરુની વાણી હે સમરમનાની મારી તલા જના જાય રામા સમરમનાની મારી તલા જના જાય ભજન મૈનાની મારી ભૂખ નહીં ભાગે સમરણ મૈનાની મારી તલા જના જાય રામા સમરણ મૈનાની મારી તલા જના જાય બે કુટાને મારા સતગુરુ બે મુરાને મારા સતગુરુ એ જાતો ધણી મારો રણુ જાનો રા ભજન વૈનાની મારી ભૂખ નહીં ભાગે સમરણ વૈનાની મારી તલા જના જાય રામા સમરણ વૈનાની મારી તલા જના જાય પાક વિનાના પંખી કેમ કરી ઉડજે રામ પંખ વિનાના પંખી કેમ કરી ઉડજે એ જળ વિનાના મછલી કોણ હલાવ રામા જળ વિનાના મછલી કોણ હલાવ રામા ભજન મૈનાની મારી ભૂખ નહીં ભાગે સમરણ મૈનાની મારી તલા જના જાય રામા સમરણ મૈનાની મારી તલા જના જાય બિન દધીને વાલો વાતે ને ગાતે બિન દધીને વાલો વાતે ને ગાતે હે આવતા મીઠા જવાલ રામા હે આવતા મીઠાય જવાલ રામા ભજન મૈનાની મારી ભૂખ નહીં માગે સમરણ મૈનાની મારી તલા જના જાય રામા સમરણ મૈનાની મારી તલા જના જાય મક્કા મદીના મકરાનો ઘોડા મક્કા મદીના મકરાના ઘોડા એ આવતા દિજાય જવાલ રામા એ આવતા દિજાય જવાલ રામા ભજન મૈનાની મારી ભૂખ નહીં ભાગે સમરણ મૈનાની મારી તલા જના જાય રામા સમરણ મૈનાની મારી તલા જના જાય સંચાલક શ્રીને તેમના આજે ગુરુ પૂનમ હોવાથી આજે હું તમને ભજન સંભળાવું છું.
ઓહો સુધારો રે ગુરુજી મારો આવેલો મન કો સુધારો રે ગુરુજી મારો આવેલો મન કો સુધારો લખ 84 માં બહુ દિન ભટક્યા ઘરે ઘરે પશુ અવતારો લખ 84 માં બહુ દિન ભટક્યા ઘરે ઘરે પશુ અવતારો રામ મરવાનો ગુરુ માર્ગ બતાવો રામ મરવાનો ગુરુ માર્ગ બતાવો મટી જાય ઘોર અંધારો ગુરુજી મારો આવેલો મન કો સુધારો હે ગુરુજી મારો આવેલો મન કો સુધારો વારંવાર ગુરુજી અરજી રે સાંભળો સાંભળ્યા મેં વેદ પુરાણો વારંવાર ગુરુજી અરજી રે સાંભળો સાંભળ્યા મેં વેદ પુરાણો માયામાંથી આ જીવને ઉગારો માયામાંથી આ જીવને ઉગારો મટી જાય જન્મ જંજાલો ગુરુજી મારો આવેલો મન કો સુધારો હે ગુરુજી મારો આવેલો મન કો સુધારો તમે રે ગુરુજી મારા પરમ ઉપકારી શિર પર બંજો તમારો તમે રે ગુરુજી મારા પરમ ઉપકારી શિર પર બંજો તમારો ન બોલો કોણ તમારા ગુરુજી ન બોલો કોણ તમારા ગુરુજી તીર્થો રે હજારો ગુરુજી મારો આવેલો મન કો સુધારો હે ગુરુજી મારો આવેલો મન કો સુધારો હે ગુરુજી મારો આવેલો મન કો સુધારો ગુરુ બિન જ્ઞાન ચરતો હોવે પોગત રે દાસ કૈલો વન દર્શન આપો ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે ભોગત દાસ કેવલ ને દર્શન આપો ગુરુ બિન સહાય કોણ હરે તે જીવને સદાય શરણો મારા કો ગુરુજી મારો આવેલો મન કો સુધારો હે ગુરુજી મારો આવેલો મન કો સુધારો.